નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં એલર્ટ છે એની વિસ્તારથી વાત કરીશું. સાથે જ જે સિસ્ટમ સક્રિય હતી એ કઈ દિશા તરફ જઈ રહી છે. વાવાઝોડાના સંકેત તો એકદમ નહિવત છે, એટલે વાવાઝોડું ગુજરાત તરફ આવે એવી કોઈ સંભાવનાઓ નથી. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે ઓમાન તરફ જતી દેખાઈ રહી છે. આજના દિવસથી લઈને આગામી 4-5 દિવસ સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે એની વાત કરીએ. તમે જુઓ કે આજે સ્થિતિ શું રહેવાની છે. વહેલી સવારથી જ દક્ષિણ ભાગોમાં વરસાદની સંભાવના છે, એટલે તમે જુઓ કે નવસારી, વલસાડ, સુરત, વ્યારા, ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે અને આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ ગાજવીજ સાથે પડે એવું અત્યારે વિંડીમાં દેખાઈ રહ્યું છે. 10 વાગ્યાની આસપાસની આ સ્થિતિ છે, એટલે વહેલી સવારે વરસાદ પડશે, સાંજે પણ વરસાદની સંભાવના છે. બપોરના સમયમાં દક્ષિણના ભાગોથી આ દરિયાકાંઠાના વિસ્તારો સુધી વરસાદ પહોંચે છે. આખો દરિયાકાંઠાનો જે પટ્ટો છે ત્યાં આજે વરસાદ પડવાની સંભાવના છે. ઉનાથી લઈને જાફરાબાદથી લઈને રાજુલા આ બાજુ તમે જુઓ, સાવરકુંડલાથી લઈને અમરેલીના વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી છે. દક્ષિણના ભાગોમાં પડવાનો છે વરસાદ, મધ્યના ભાગોમાં પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. આખા દિવસમાં સાંજ સુધીમાં એ વરસાદની તીવ્રતા થોડીક વધશે. સાથે જ સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટ, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે. 25 તારીખની આસપાસ પણ તમે જુઓ કે દક્ષિણના ભાગોમાં વરસાદ દેખાઈ રહ્યો છે. તીવ્રતા થોડી ઓછી થઈ જશે 25 તારીખથી, પણ વરસાદ પડવાની આગાહી, કારણ કે અહીંયાથી એક ટ્રફ પસાર થઈ રહ્યો છે અને જ્યારે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી ટ્રફ ઉપર આવે ત્યારે એની અસરો થતી હોય છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અસર થાય તેવી સંભાવના છે. 25-26 તારીખે છૂટો છવાયો સામાન્ય વરસાદ પડશે, પણ 24 તારીખે ભારે વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે વરસાદ પડે એવી સ્થિતિ રહેવાની છે. સિસ્ટમ બની હતી, એ સિસ્ટમ ધીરે ધીરે ઓમાન તરફ જવાની જે સંભાવના હતી એ સિસ્ટમ અત્યારે તમે જુઓ કે ડીપ સી સુધી પહોંચી ગઈ છે. અરબી સમુદ્રમાં વચ્ચોવચ્ચ પહોંચેલી એ સિસ્ટમ ધીરે ધીરે ઓમાન તરફ જાય છે. એ કેટલી મજબૂત થાય છે એના ઉપર નજર રહેવાની છે. જ્યારે આપણે આ બધી જ વાત કરી રહ્યા છીએ ત્યારે આપણું ચોમાસું જે છે એ કેરળમાંથી પ્રવેશી જશે અને કેરળમાંથી પ્રવેશશે એટલે આપણા આંગણે પણ ખૂબ જલ્દી આવી જશે. એટલે ગુજરાતના આંગણે ચોમાસું વહેલું આવે એવી સંભાવનાઓ પણ છે. જો એ મહારાષ્ટ્રમાં ચોમાસું મોન્સૂન બ્રેક નથી લાગતી તો પછી ગુજરાતમાં એ જલ્દી પહોંચી જશે એવી આગાહી છે. અત્યારે તો આગામી 2 દિવસ સુધી વરસાદની આગાહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડતો એ વરસાદ છે, એટલે અતિશય ભારે વરસાદ નથી પડવાનો, પણ એ એક ચોમાસું આવે એની પહેલાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે, ખેડૂતો માટે પણ એ સમાચાર છે કે હવે તમારે એ સમય આવી ગયો છે કે તમે ચોમાસા પાકની તૈયારી કરી દો. અત્યારે 2-3 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 24 તારીખે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. બાકીના દિવસોમાં સામાન્ય મધ્યમ વરસાદ એ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પડે એવી સંભાવના છે. તમારે ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો કે કેમ અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.